ભગવાનનો ભગત મરવાથી ડરે નહીં. મૃત્યુ કોઈ દિવસ મૃત્યુનો ભય રાખવો નહીં. જો ભય હશે ને ઓચિંતાના મરી ગયા તો પરમપદની પ્રાપ્તિ નહીં થાય. મરવું નથી, આપણે આપઘાત નથી કરવો, પણ જેદી મૃત્યુ આવે તેદી બિલકુલ અટક્યા વગર આરામથી મરી જવાનું, ડર્યા વગર. એટલું શીખી રાખો ભગવાનના ભગતને, ગમે એ ઉંમરમાં. પછી સમજ્યા ને, જેદી મરવાનું આવશે ને તેથી તમારું બધું રહી જ જવાનું, એમને રહી જવાનું છે, કાંઈ નહીં હાલે તમારું. હમણાંથી તૈયારી રાખવાની. સુરખ હાજર હુઈ ગયા, પછી થઈ તો થઈ ચોરી. હવે કોઈક માણસ આવીને કીધું ઉઠ્યા નાયા ધોયા કે તમારો પટારો નદીમાં પડ્યો હોય, હે લઈ આવ્યા સોરા ખાચરો, ખેંચી આવ્યા, પાછો ખોલ્યો તો બધું અંદર પડ્યું હતું. સમજા, પછી સોરા ખાચર એમ થયું મારું અડધું વાપરી નાખવું પડશે. શાંતિ બાકી બધું વાપરી નાખો, કે અડધું શું તમારા બાપનું હોય? હવે કે તો ચોર લઈ જાય મૂકી જાય અડધું, કે સમજા કે નહીં? ચોર લઈ જાય તો અડધું મૂકી જાય, કે આ તો બધું મળ્યું છે તમને, બધું વાપરી નાખો ઠાકોરજી માટે, કે હવે ફેરફાર ન કરાય, કે સંકલ્પ કર્યો એમાં કાંઈ ફેરફાર ન કરાય. એના ઘરના હવાયા હતા, લેવા સોરા ખાચરના. જાઓ મહારાજને તેડી આવો. ને બહુ પછી લાંબી વાત છે. મહારાજ પાસે આવ્યા છે કારિયાણી ગામમાં, અને મહારાજને કે હાલો હાલો. મહારાજ કે નથી હાલવું, ગઢપુર જવું હોય. કે ના મહારાજ હાલવું પડશે, હોમ મિનિસ્ટરનો ઓર્ડર છે, કે હો નહીં હાલો તો તપ કરવું પડશે. કે શું તપ કરશો? ઘરે 3 ટાઈમ ખાવ, અહીંયા 4 ટાઈમ ખાઈશ. કે લ્યો તપ કરવું પડશે. મહારાજ કે તમારું તપ તો ઇન્દ્રાસન ડોલાવે એવું છે, કે સમજા ને. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ ઇન્દ્રાસન ડોલે કે ન ડોલે, પણ નિદ્રાસન ડોલશે, કે સમજા ને. ઘણું ખાય નું ઘણી આવે ને, એવી મજાની વાતો કરી. પછી મહારાજ નક્કી કર્યું લોયા જવાનું. દાદા ખાચર ના પાડી, પણ મહારાજ કે અમારે જવું છે. કે 4થા પ્રકરણ સત્સંગજીનું બહુ અદભુત કથા છે, વાંચજો ક્યારેક ઈચ્છા થાય તો. મોટી બાગે મહારાજ લોયા ના જવાય. કે કાં? તો લક્ષ્મી બાગમાં વૈતાક બહુ હારા થયા, કે દુનિયામાં બીજે ક્યાંય ન થાય એવા મીઠા મધુરા વૈતાક છે. એનું શાક બનાવો એટલે થોડોક ગર્વ એની ભાષામાં દેખાણો મહારાજને, કે આવા વૈતાક ગઢડામાં થાય, બીજે ક્યાંય ન થાય. ભગવાન તો ગર્વ ગંજન છે. મહારાજ લોયા ગયા અને ત્યાં શાકોત્સવ કર્યો સુરા ખાચરને ત્યાં. આવડા વૈતાકો લાંબા લાંબા, કારા ના આવે, કારા ઈ ગઢપુરવાસી વૈતાક જોઈને એનું ગર્વ ઉતરી ગયો, કે આવો તો ગઢડામાં નથી. કે મહારાજ 2.5 મહિના સુધી શાકોત્સવ કર્યો, બહુ મોજ કરાવી. સાધુને રોટલા અડધાડતા દેવાના, સમજા ને. શાક ના આવડા પેલા ડંકા મોટા હતા, ડંકા ભરી ભરીને દે. સંતો કે મહારાજ અડધાડતા એટલે હું પૂરા થશે. મહારાજ કે ખાઈ લો પછી વાત. અને પછી શાકમાં જે સ્વાદ આવ્યો ને, શાક બધું બોહારી ગયેલું, રોટલા વધી પડ્યા. એકલું શાક ખાવાનું, લાડવાનો સ્વાદ આવે, ભજીયાનો સ્વાદ આવે, કચોરીનો સ્વાદ આવે, સંભૂસાનો સ્વાદ આવે, જી ખપે મળે એમાં. એવી પરમાત્માએ લીડા કરી, સમજા ને. શાકમાં પાછા દેશમાં ખબર પડી ગઈ કે મારે શાક બહુ જોરદાર બનાવ્યું. હાલો હાલો, જેટલા હરિભગત આવે ને શાકનો જલસો કરાવે. ટીમણના ડબ્બા લઈ આવે, ખાલી થઈ ગયા ને શાક ના ભરી દે, ખાતો જાજો. ગામમાં પહોંચે ત્યાંથી ખૂટે નહીં પાછું, અને ન બગડે ન ખૂટે. આખા ગામમાં પ્રસાદી છે ને વેચાય, શાક નહીં. વાલા દુનિયામાં તમે સાંભળી નહીં હોય ક્યાં, ન બગડે ને ન ખૂટે એવી શ્રીજી મહારાજ લીડા લોયા ગામમાં કરી. અદભુત ઉત્સવ થયો. બીજા શાસ્ત્રોમાં છે, એટલે આ શાસ્ત્રમાં બહુ નથી લખતા. ત્યાંથી શ્રીજી મહારાજ નાગડકા આવ્યા છે. માઘ માસનો ઉત્સવ મહારાજ ત્યાં કને કર્યો. ત્યાંથી શ્રીજી મહારાજ પંચાળામાં આવ્યા છે. 500 સાધુ હતા મહારાજની જોડે. શ્રીજી મહારાજ ઝીણાભાઈના દરબારમાં ઉતર્યા, અને સંતો બધા પલાશના વનમાં ઉતર્યા, એટલે ખાખડાના વન. ખાખડા એટલે કેસુડાના ઝાડ. એ આખા ચૈત્ર મહિનામાં લાલ લાલ થઈ જાય, સમજ્યા ને. મોટા મોટા પાંદડા થાય એના જંગલમાં સંતો ઉતરેલા. ફાગણ સુધી એકાદશી, મને લાગે હમણાં આવે છે એ જ એકાદશી ને. તેદી મહારાજ રાત્રિના સમયમાં સંતોની સાથે અદભુત રાસ રમ્યા છે. પંચાળામાં શ્રીજી મહારાજ રસીઓ રાસ રમે. ધર્મ ભક્તિએ દર્શન દીધા. પછી પંચાળે ગયા હો તો પશ્ચિમ દિશામાં સરસ મજાનું ત્યાં સ્થાન છે. રંગોત્સવ મહારાજ કર્યો તો ઈ
તો ત્યાં શ્રીજી મહારાજ 500 સાધુને 500 પિચકારી, બધાને પિચકારી આપી છે. અને 2 જૂથ બનાવે છે, એક બ્રહ્માનંદ સ્વામીનું અને બીજું નિત્યાનંદ સ્વામીનું. મહારાજ અદ્ભુત ખેલ કરેલો છે. મહારાજ ઊંચા મંચ ઉપર બેઠા બેઠા જોયા કરે, સંતો રંગ ખેલ કરેલો છે. પછી ગામથી પૂર્વે સાબડી નદી છે, એમાં સ્નાન કર્યું છે. સભા સાંજે સજી ધર્મતાના, આવ્યા સુરત ના હરિજાના. પૂજ્યા પ્રેમ ધરીને અથાક, અતિ સારો ધરાવ્યો પોશાક. સાંજે સભા થઈ, એમાં સુરતના હરિભક્તો, સુરતના હરિભક્તો જ્યારે જ્યારે મહારાજને ઉત્સવ સમય આમ દર્શન કરવા આવે તો નવો શણગાર બનાવીને લઈ જ આવે. કાંકનું કાંક લઈ આવે મહારાજ. ક્યારેક છત્તર લઈ આવે, કાં તો શણગાર લઈ આવે, કાં તો પછી શું કહેવાય પલંગ લઈ આવે, છપ્પર પલંગ ઈ લઈ આવે, કાંકનું કાંક લઈ આવે. મહારાજને પણ કર્યું છે. એક અદ્ભુત વાત ઈ બની, કચ્છમાં નરવર કોટ છે, કે નહીં કહેવાય નરવર કોટ ને? અમે નલિયા કહીએ છીએ, સમજા કે નહીં? નલિયા નરવર કોટ. તો ત્યાં કને એવી વાત બની, ત્યાં બધા ક્ષત્રિયો વસે, પણ સજ્જન દૈવી જીવાત્માઓ. કેટલાકને એવો સંકલ્પ થયો કે ભગવાન કેમ મળે, આપણે મનમાં ઈચ્છા રાખે બધા પ્રગટ ભગવાન મળવાની, ભગવાનની પ્રાર્થના કરે, ભગવાન મળે, ભગવાન મળે. એક દિવસ શું થયું, 6 મહિનાનું નાનું બાળક બોલી ઉઠ્યું કે જો તમને ભગવાન જોઈતા હોય તો સોરઠ દેશમાં જાઓ અને ત્યાં પંચાળામાં ભગવાન મળશે. ગુણવંત પંચાળું છે ગામાં, મળશે પ્રભુજી તે હઠામાં. 6 મહિનાનું છોકરું બોલ્યું, ઓલ્યાને આશ્ચર્ય થયું. પછી કે જાવું તો ખરું. ભાઈ બધા ભેગા થઈ, લાંબો પંથ થાય ને, છેટ નલિયા કોઠારાથી થઈ અને છેટ પંચાળા આવું. લાંબો પંથ કાપીને પણ ત્યાંના દરબારો આવ્યા. શ્રીજી મહારાજનો ચમત્કાર અને પ્રતાપ જોઈને બહુ આશ્ચર્ય થયો. હારી હારી ભેટું, એની પાસે કંઈક કોઈક પાસે કટ્ટાર હશે, કમાન હશે, એવી મૂલ્યવાન વસ્તુ પણ મહારાજને ભેટ કરી દીધી હો. અને શ્રીજી મહારાજનો આશ્રય કર્યો અને બધા પાકા સત્સંગી થયા. પ્રભુ તમે ભગવાન છો, નહીતર 6 મહિનાનું છોકરું બોલે નહીં. તો શ્રીજી મહારાજ 500 સંતોની સાથે પંચાળામાં લગભગ 2-2.5 મહિના રોકાણા. જેણાબાઈને બહુ હોશ હતી મહારાજને જુનાગઢ લઈ જવાની હો. નાગડકાથી નીકળ્યા ને મહારાજ કે બોલો હવે ક્યાં હાલશું? જો જુનાગઢ હાલશો તો 2-3 દિવસ રોકાશું, અને પંચાળા હાલશો તો 2-3 મહિના રોકાશું. ક્યાં હાલું હે? તો પંચાળે જ હલાય ને. પંચાળે ગયા, એ રાસોત્સવ લીડા કરી, સૂર્યગ્રહણ કરેલું છે, નાવા ગયા. ત્યાં કને વાયુ ખૂણામાં એક મહાદેવનો આરો છે, શિવનું એક સ્થાન છે, સ્નાન નદી છે સરસ મજાની. ત્યાં મહારાજ મગરિયાને સમાધિઓ કરાવી અને ખૂબ લીડા કરેલી છે. મહાદેવજીને નવરાવ્યા છે, નૈવેદ્ય અર્પણ કરેલું છે. શ્રીજી મહારાજ ત્યાં બ્રાહ્મણોને જમાડ્યા છે. આજે પણ એ શિવનું સ્થાન પ્રસાદીનું પંચાળામાં છે, થોડુંક છેટે છે આમ વાયુ ખૂણામાં. ત્યાંથી શ્રીજી મહારાજ જુનાગઢ આવ્યા છે. હરિનવમીનો ઉત્સવ કર્યો મહારાજ. ત્યાંથી પ્રભુ ગઢપુર પધાર્યા છે. થોડાક દિવસ રહ્યા, એ ભક્તોને દર્શન આપ્યા. પછી વળી ત્યાંથી પાછા અખાત્રીજનો ઉત્સવ કરવા માટે પાછા પ્રભુ વડતાલ પધાર્યા છે. વડતાલમાં મહારાજના ઉતારા તૈયાર થઈ ગયા હતા, અને નારાયણ મોલમાં શ્રીજી મહારાજ જે વિધિ થતો કરાવી અને મહારાજ ત્યાં કને રોકાણા છે. દેશ દેશના હરિભક્તો આવેલા છે. આજે અત્યારે વડતાલ મંદિરની પાછળ જ્યાં સભા મંડપ છે ત્યાં એક ખેતર હતું. વડોદરાનો સંઘ ત્યાં ઉતર્યો હતો. બીજા કેટલાક ભક્તો ધારુ તળાવને આરે ઉતર્યા હશે, કેટલાક જ્ઞાનબાગમાં આંબલા પાસે ઉતર્યા હશે. શ્રીજી મહારાજ બધી જગ્યાએ ફરવા નીકળ્યા છે હો. બધે દર્શન દઈ અને નારણ મોલમાં આવી અને મહારાજ આવીને બેઠા. દવે દાદા વસોના નિવાસી, કહ્યું તેણે અહો સુખ રાશી.
આજ આવી અમારે ઉતારે, જમો થાળ કૃપા કરો ભારે. વસુના દાદા દવે ઉતર્યા હતા હો ધારુ તળાવ ને ત્યાં. મારે જમવા આવો. મારે ત્યાં જમવા ગયા છે. એની દીકરી હતી જમના, થાળ બનાવ્યો છે. મહારાજ ને એ સંતો બધા જમ્યા છે. ત્યાં સભા થઈ. આ એ સુંદર સભાથી મહારાજ જ્ઞાનની અદ્ભુત વાતો કરી. ભગવાન પુરુષોત્તમ નારાયણના સ્વરૂપની મહારાજ ત્યાં કને વાત કરી છે. ભગવાનની ઓળખાણ થવી જોઈએ. પરબ્રહ્મ તત્વ કોણ છે અને મહારાજ કેવા છે, કેવો એનો મહિમા છે વગેરે મહારાજ પોતે બહુ વાત કરી છે. દિવ્ય ભાવ પણ જણાવે છે. બધાને ખૂબ આનંદ પમાડ્યો. પછી અત્યારે નારણબાગ છે ત્યાં શ્રીજી મહારાજ આવ્યા. ત્યાં ખેતર હતું. ત્યાં આવીને સભા ભરાણી. મહારાજ કે અહીંયા નન્નાદેવ માટે જો બગીચો થાય ને તો સારું કે હો, જગ્યા સારી છે. તો વડતાલના બધા પટેલો કે મહારાજ તમારો સંકલ્પ સત્ય થાવ કે લ્યો, કારણ કે આ જગ્યામાં વારે વારે સંઘ ઉતરે છે, તમારું પૂજન થાય છે, રમણ રેતી જેવી ત્યાં જગ્યા છે પવિત્ર. તો જેની જેની જમીન હતી ને એ બધા ભેગા થઈ લેખ બનાવી, શ્રીજી મહારાજના નામની જમીન બનાવી, નન્નાદેવના નામની. તેથી નન્નાદેવ હતા એટલે લેખ તૈયાર કરી અને શ્રીજી મહારાજને અર્પણ કર્યો. મહારાજ બહુ રાજી થયા હો. નથુ ભગત અને હરિભાઈ બે હતા. મહારાજ કે જો બગીચો બનાવો ભગવાન માટે, સરસ મજાના ફૂલના ઝાડ વાવો, એક સરસ મજાનો કૂવો બનાવો આ બગીચામાં, પાણી કામ આવે. મહારાજની આજ્ઞા પ્રમાણે પહેલો તો કૂવો ખોદ્યો. ઝાડ વાવી તો પાણી પાવા માટે કંઈક વ્યવસ્થા જોઈએ ને. કૂવામાં સરસ મજાનું પાણી આવ્યું. મહારાજ જોવા આવ્યા. પરમાનંદ સ્વામી ત્યાં હતા. અને દાદા ગુરુ કહેતા સ્વામીને. પરમાનંદ સ્વામીને દાદા ગુરુ કહેતા. મહારાજને સ્નાન કરાવ્યું, પ્રસાદીનું જળ કૂવામાં નાખ્યું. કૂવો પ્રસાદીનો થયો. આજે છે કે નથી ખબર નહીં, હશે કૂવો, પ્રસાદીનો કૂવો જ્ઞાનબાગમાં. એમ શ્રીજી મહારાજે ઘણી બધી લીળા, વડતાલમાં તો કેટલી બધી લીળા કરી છે. એ ચારે બાજુ 5 ગામના એરિયામાં આખું પ્રસાદી છે બધી. વળી ભગવાન શ્રી હરિ ફરતા ફરતા ગઢપુરમાં આવ્યા. થોડાક દિવસ ભક્તજનોને દર્શન દીધા. આસો મહિનાની પૂનમ, શરદ પૂનમનો ઉત્સવ કર્યો. ત્યાંથી પાછા કારિયાણી થઈને ધોલેરા ગયા. ધોલેરા થોડુંક છેટું કહેવાય. ત્યાં ભક્તો બધા સામા આવ્યા. વાજતે ગાજતે મહારાજને પધરાવ્યા. પુંજાભાઈના દરબારમાં મહારાજ ઉતર્યા છે. ત્યાં શ્રીજી મહારાજ દિવાળીનો સમયો કર્યો અદભુત ધોલેરામાં હો. ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી અને અન્નકોટને દિવસે ફૂલીબા વગેરે, અજુબા ને ફૂલીબા ને એ સરસ મજાનો સામાન બનાવીને મહારાજને બેહાર્યા અન્નકોટ જમવા માટે. સમજા ને, ભગવાનની મૂર્તિ પધરાઈને મહારાજ ઉત્સવ કરતા. આજે તો શ્રીજી મહારાજની આગળ અન્નકોટ ગોઠવી અને ભાવથી જમાડ્યા છે ભગવાન શ્રીહરિને. અને મહારાજ જમ્યા પછી સંતોને જમાડ્યા છે. પછી શ્રીહરિ ત્યાંથી વડગામ, પાંડળ, આખોલ, તામસ, ગુડેલ થઈ પાછા વડતાલમાં આવી ગયા. કેવા મહારાજ આંટા મારે જો. ત્યાં તો પ્રબોધની ઉત્સવ આવ્યો. અરે દેશ દેશના સંઘ ઘણા બધા આવ્યા. સમજા ને, વડતાલમાં ખૂબ ભેડા થયા ભક્તજનો. આજ મંદિર પાછળ જ્યાં સારી છત્રી કરાવી છે ત્યાં, સભામાં બિરાજ્યા સુખદાયી, અંગે ઓઢીને પીડી રજાઈ. મંદિરની પાછળ અત્યારે પણ એક છત્રી છે વડતાલમાં બાજુ. ત્યાં મહારાજ પીળી રજાઈ ઓઢીને બિરાજમાન થયેલા છે. સભા ભરાણી, જ્ઞાન વાતો કરી. મહારાજ બહુ ચમત્કાર બતાવ્યો છે. ઘણા બધા નવા નવા હરિભક્તોને પણ નિશ્ચય થયો. આવા નવા હરિભક્તો થયા. પછી મહારાજે સભામાં દરેક સત્સંગીઓને કીધું કે જુઓ, વારે વારે અમે તમને પત્રિકાઓ લખવાની, ફૂલડોળ કે પ્રબોધની કે આવા બધા ઉત્સવો માટે, હવે મહારાજ કે ખાસ અમે તમને કહીએ છીએ, રામનવમી અને પ્રબોધનીનો આ 2 ઉત્સવ ઉપર તમારે વડતાલ વગર આમંત્રણે આવી જવાનું. ઉત્સવ હશે જ.
એક રામનવમી અને બીજો પ્રબોધની, દિવાળી પછી આવે એકાદશી. ઈ કદાચ મહારાજ કે અમે ન આવીએ ને તો તમારે આવવાનું, કેમ જાને અમારી ગેરહાજરીમાં પણ સંતો હશે અને તમારે ઉત્સવમાં આવી જવાનું. તો નક્કી કરી નાખ્યું બધા હરિભક્તો કે ભલે મહારાજ આવી જ જાશું. કે મહારાજ કે અમને કોઈક બીજા કોઈક ભક્તો આગ્રહ કરે તો અમારે ક્યાંક જવું પડે, કે પણ તમારે આવવાનું. ભક્તો કે મહારાજ ચોક્કસ આવશું. પછી ભગવાન શ્રીહરિ ઉતારી જઈને પોઢ્યા છે. બીજે દિન ભાત ભાતના ભોજન જમ્યા નાથ જમ્યા મુનિ જન. બીજે દિવસે એ ભાત ભાતના ભોજન મહારાજને જમાડ્યા છે, સંતોને જમાડ્યા છે. વીતી કાર્તિકી પૂનમ જ્યારે શ્યામે સૌને રજા દીધી ત્યારે ગયા હરિજન નિજ નિજ ગામા ગયા મંડળ ફરવાને કામા. કાર્તિક પૂનમનો સમયો કરીને મહારાજ બધાને રજા દીધી અને સંતો પણ બધા ગામો ગામ ફરવા માટે ગયેલા છે. અને શ્રીજી મહારાજ પણ વડતાલથી પાછા ગઢપુર પધાર્યા છે. કરિહરિ વડતાલથી વિહાર ગઢપુર જઈ સ્થિરતા કરી સુઠાર. મન ગઢપુર તોલ્ય આ અમારું ગણી વૃષનંદ વસો સદૈવ સારું. જેમ પ્રભુ તમે ગઢપુરને પ્યારું રાખ્યું છે ને એમ અમારા હૃદયને પ્યારું રાખો અને અમારા હૃદયમાં પ્રભુ નિવાસ કરીને રહો, એવી છેલ્લી પ્રાર્થના છે. શ્રી હરિ લીલામૃત કળશના 10 ભાગ છે. કેટલા? 10 કળશ છે. એમાં 7 કળશ પૂરા થાય છે. 8, 9 અને 10 3 કળશ હજી બાકી છે. સમજા ને? અહીં હશું એટલા દિવસ વાંચશું, બાકી જ્યાં જાશું ત્યાં ઈ કથા વાંચશું. इति श्री बिहारीलालजी आचार्य विरचिते श्री हरि लीलामृते सप्तम कलशे चिंत्यानंद वर्णींद्र अभयसिंह संवादे श्री हरि लोया ग्रामे शाक उत्सव पंचाळ ग्रामे पुष्पदोलोत्सव जीर्ण दुर्गे हरि नवमी तथा वृत्तालय प्रबोधन्योत्सव कर्ण नाम त्रयशीतितमो विश्राम. इति श्री हरि लीलामृते चारुतराख्य सप्तम कलश समाप्त. सजानंद स्वामी महाराजनी जय.